નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 11 આપેલો છે ભૂમિ સ્વરૂપો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના અને દરેક ચેપ્ટરના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અથવા તો પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 11 સરકાર. એમાં છે પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પેલું, એશિયાનો કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, હિમાલય. બીજું, ભારતમાં આવેલા સાતપુડા, વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ખંડ પર્વત. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ઠંડા પવનોથી રક્ષણ કરતા નથી. ચોથું, ગીચ વસ્તી ધરાવતા શહેરો કયા પ્રકારના ભૂમિ સ્વરૂપમાં વધારો જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મેદાન. પાંચમું, સમુદ્ર સપાટીથી કેટલા મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ કે સમતલ ભૂમિ પ્રદેશને મેદાન તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 180 મીટર. છઠ્ઠું, નીચે આપેલ કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ટાપુ અથવા કચ્છનું રણ. સાતમું, ઉત્તર પ્રદેશના ઢોળાવો નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે સૌથી વધુ મહત્વના છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પશુપાલન. આઠમું, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, અવશિષ્ટ પર્વત પાવાગઢ. નવમું, પનામાની સંયોગી ભૂમિ કયા બે ખંડો વચ્ચે આવેલી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અથવા તો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ પણ વોટ્સઅપ પર મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, માળવાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા પ્રકારના ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. બીજું, કાશ્મીરની ખીણો ખાલી જગ્યા મેદાનનું ઉદાહરણ છે? તો અંતર પર્વતીય. ત્રીજું, પિરોટન ટાપુ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે? તો ગુજરાત. ચોથું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સામુદ્ર ધુની આવેલ છે? તો જવાબ આવશે પાલ્ક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. એમાં છે હોસ્ટ પર્વત, તો એને જોડીશું વિકલ્પ એ, જર્મની સાથે. બીજું છે વિસુવીરા, એને જોડીશું વિકલ્પ બી, ઇટાલી સાથે. ફ્યુઝિયામાને આપણે જોડીશું વિકલ્પ સી, જાપાન સાથે. ત્યાર પછી છે કોટો પક્ષીને આપણે જોડીશું વિકલ્પ ડી, ઇક્વેડોર સાથે. ત્યાર પછી પારસનાથને આપણે જોડીશું વિકલ્પ ઈ, ભારત સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી અને વિધાન ખરું બનાવો. આલ્પ્સ પર્વત યુરોપ કે આફ્રિકા ખંડમાં આવેલ છે? તો અહીંયા જવાબ આવશે યુરોપ ખંડમાં, આફ્રિકા ઉપર છેકો. ભારતનો બેરન એટલે કે અંદમાન જ્વાળામુખી જ્વાળામુખી કે ખંડ પર્વત છે? તો જ્વાળામુખી છે એટલે ખંડ ઉપર છેકો. ત્રીજું, પર્વતારોહકો માટે મેદાનો કે પર્વતો આશીર્વાદરૂપ છે? તો પર્વતો એટલે મેદાનો ઉપર છેકો. ચોથું, લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મેદાન કે ઉચ્ચ પ્રદેશોમાંથી મળે છે? તો મેદાન ઉપર છેકો. જવાબ આવશે ઉચ્ચ પ્રદેશ. પાંચમું, નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 કે 5 વિભાગમાં વહેંચવામાં આવે છે? તો જવાબ આવશે 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો. એમાં ગેડ પર્વતમાં આવશે હિમાલય, એન્ડીઝ અને રોકીઝ. ખંડ પર્વતમાં આવશે વિંધ્યાચલ, સાતપુડા અને નીલગિરી. જ્વાળામુખીમાં આવશે પાવાગઢ અને ફ્યુઝિયામા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પેલું, જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે? તો જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ બહાર ફેંકાય છે. એ બધા પદાર્થોથી શંકુ આકારના જ્વાળામુખી પર્વત બને છે. બીજું, ઉચ્ચ પ્રદેશ કેટલા છે? તેને કયા કયા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? જો ઉચ્ચ પ્રદેશોના ભૌગોલિક સ્થાન અને રચના ઉપરથી તેમના મુખ્ય 3 પ્રકારો પડે છે. પહેલું, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજું, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. અને ત્રીજું, ખંડીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજું, મેદાનોનું વર્ગીકરણ ક્યાં ક્યાં અને કેટલા ભાગમાં કરવામાં આવે છે? તો મેદાનોનું વર્ગીકરણ 3 પ્રકારે કરી શકાય. પહેલું છે સંરચનાત્મક મેદાન એટલે કે કિનારાના મેદાન. બીજું, ઘસારણનું મેદાન. અને ત્રીજું, નિક્ષેપણનું મેદાન. ચાલો, ત્યાર પછી છે ચોથું, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને કયું ભૂમિ સ્વરૂપ સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે?
તો વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને મેદાનો સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે. 5મું, સડક માર્ગ અને રેલ માર્ગનો સૌથી વધુ વિકાસ કયા ભૂમિ સ્વરૂપમાં થાય છે? તો સડક માર્ગ અને રેલ માર્ગનો સૌથી વધુ વિકાસ સપાટ મેદાન અથવા તો ભૂમિ સ્વરૂપમાં થાય છે. 6, તમારી શાળાની સૌથી નજીક આવેલ પર્વતનું નામ જણાવો. અમારી શાળાની સૌથી નજીક સાતપુડા પર્વત આવેલો છે. 7મું, ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે? કયા કયા? ગુજરાતમાં કુલ 2 અખાતો આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. 8મું, ગુજરાતનો કયો ભાગ દ્વીપકલ્પ ધરાવે છે? તો ગુજરાતનો સૌરાષ્ટ્ર ભાગ દ્વીપકલ્પ ધરાવે છે. મિત્રો, ધોરણ 6 થી 8ની કોઈ પણ વિષયની પોટેટો બેચ જો તમારે જોઈએ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ કે કોઈ પણ વિષયની, તો એ તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે રેકોર્ડેડ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, MCQ ટેસ્ટ છે, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર છે, અથવા તો કોઈ પણ પ્રકારના વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયાથી તમને મળી જશે. કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે વોટ્સઅપ પર પણ પૂછી શકો છો. આખા વર્ષની ફી મિત્રો માત્ર ને માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર છે 7046222254. તો અત્યારે જ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ ગણિત વિષયની આ પોટેટો બે છે તેમાં જોડાઈ શકો છો મિત્રો. તો ફટાફટ જોડાઈ જજો. પ્રશ્ન નંબર 7, પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે ભૂશીર. ભૂશીર એટલે જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દાખલા તરીકે ભારતની કન્યાકુમારીની ભૂશીર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂશીર. ટાપુ, ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ અને આંદમાન અને નિકોબાર ટાપુઓ. ખીણ, ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ અને ખંડ પર્વતોની રચના વખતે તેમજ નદી તથા હિમનદીની ઘસારણ પ્રક્રિયાને પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે ભારતમાં કાશ્મીરની ખીણ. સામુદ્રધુની, તો બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. આ સામુદ્રધુની પૂર્વ બંગાળના ખાડીને પશ્ચિમ અરબ સાગર સાથે જોડે છે. સંયોગી ભૂમિ, તો બે વિશાળ જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા, તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, પર્વતો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે? તો એમાં પહેલું, દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. બીજું, પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા ઉપર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતની અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. ત્રીજું, પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ ઉપયોગો આપણે દર્શાવેલા છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. પ્રવૃત્તિઓ ત્યાર પછી આપણને આપેલી છે. એમાં પહેલું, ભારતમાં આવેલા ઉચ્ચ પ્રદેશોની યાદી તૈયાર કરી ઉચ્ચ પ્રદેશોનું આપના જીવનમાં મહત્વ વિશે નોંધ તૈયાર કરો. તો ભારતમાં આવેલા મુખ્ય ઉચ્ચ પ્રદેશો એમાં છે દક્કન ઉચ્ચ પ્રદેશ, બીજું માલવા ઉચ્ચ પ્રદેશ, ત્રીજું છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ, ચોથું મેઘાલય, પાંચમું બુંદેલખંડ અને છઠ્ઠું બાગેલખંડ. હવે એના જે ઉચ્ચ પ્રદેશોના મહત્વ છે આપણે અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં આવેલ પર્વતોની યાદી તૈયાર કરો. તો અરવલ્લીની પર્વતમાળા, વિંધ્ય પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા, ગીર પર્વતમાળા અને બારડા પર્વતમાળા. ત્રીજું, ગુજરાતની નદીઓની યાદી તૈયાર કરી અને કોઈ એક નદી વિશે સચિત્ર નોંધ તૈયાર કરો. ગુજરાતની મુખ્ય નદીઓ જોઈએ તો નર્મદા, તાપી, મહી, સાબરમતી, બનાસ, લુણી, શેત્રુંજી, ભાદર, દમણગંગા, ગોમતી, સરસ્વતી, કીમ વગેરે. એમાં નર્મદા નદીનું તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સચિત્ર દર્શાવેલી છે, એટલે કે ચિત્ર પણ આપેલું છે. અને નર્મદા નદી ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તેનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી થાય છે. આ નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી અરબી સમુદ્રમાં મળે છે. નર્મદા નદી ઉપર આવેલ સરદાર સરોવર ડેમ ગુજરાત માટે અતિ મહત્વપૂર્ણ છે. આ ડેમથી સિંચાઈ, પીવાનું પાણી અને જળ વિદ્યુત ઉર્જા મળે છે. નર્મદા નદી ગુજરાતના ખેતી વિકાસ, ઉદ્યોગો અને પાણી પુરવઠામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી નર્મદા નદી ગુજરાતના વિકાસની જીવનરેખા કહેવાય છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4નો આજે પાઠ છે સામાજિક વિજ્ઞાન વિષયનો, તો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના એક નવા ચેપ્ટરના નવા
સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, આપણા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.